ઓળકા વરોમાં જીરુંનું વાવેતર બધી વધારે થયું. હા, અમારે હમજાળામાં જીરુંનું વાવેતર જ વધારે છે. અમરજાળા એમ ને તમારું? હા, અમારું હમજાળા હો ભાઈ. ઓલા લાખા બાપાને ઓળખો? એમાં શું છે, અમારા ગામમાં બધા કુટુંબમાં બબે ત્રણ ત્રણ લાખા બાપા છે. એને આપણે એને લાખા બાપા ગુજરી ગયા આમ તો ઘણા વર્ષો થઈ ગયા. એક સેટે 200 વીઘા જમીન હતી. હા હા, એ તો મારા દાદા જ થાય. શું વાત છે, તમારા દાદા અમે એના છોકરા બધા. ગામના પાદરમાં હવેલી જેવું મકાન, ચાંદીના વરખથી મઢેલી ખાટ, પિત્તળના કંડારેલા કડા, કપા ઉગતો એમાં એમ બધા વાતો કરતા. એટલો કાઠો કપા થતો. જમીન જોવો તો પાડાને કાંઈ તમારે જેવી કાળી જમીન ને કપા એટલો કાઠળો કે હાંડિયા અંદર હતા ગયો ને આખો દી તમે આટા મારો હાંડિયા છે. બાપાની આબરૂ 10-12 ગાવ ઉપર બાપાનું નામ બોલે. ખાધા વગર કોઈ જવા ન દે, ત્યાંથી નીકળે ભલે જાય ન હોય. હા, અમારા બાપાનું એવું જ હતું ને. પણ તમે અહીંયા પંપ લેવા કેમ આવ્યા? એમાં શું છે, તમારો કાળિયો અને મારા મોટા ભાઈનો છોકરો એક જ નિહાળમાં હારે ભણતા. કાળિયારે ભણતો એમ ને? તો તમે ગામમાં બાવળના વાવેતર કર્યા લાગે છે. ના ના, અમે જીરું વાવ્યું છે. બધા ગામમાં જીરું છે. તો અટાણે કેટલી જમીન વેચી એમાંથી? 5-5 વીઘા આવી ભાગમાં.